તો બધાને સવારના રાધે રાધે. આ ખોલી નાખ્યો ડેલો અને આવી ગયા હાથમાં ગાંઠિયા ખાઈને ચાલુ કરી દીધું પિક્ચર. 1 hour later. પિક્ચર જોઈને આવ્યું તો 2 વાગી ગયા. એટલે આપણે પાછા નીકળી ગયા. ફોન આવ્યો તો એની પાસે. આનું નામ દેવાનું જરૂરી નથી. પછી વયા ગયા આની પાસે. આને તો કઈ બોલાવા જેવું. चलिए शुरू करते हैं. હિમકંડીના ગાડીમાં પેટ્રોલ ભરાવી લીધું. 1 hour later. અને પેટ્રોલ ભરાવીને ભાઈબંધના કારખાને. આ રહ્યું ભાઈબંધનું કારખાનું. આપણે તો એની અંદર એસીમાં બેઠા હતા એટલે મોજ આવતી. ઘડીક વાર મોડ લઈને પાછા નીકળી ગયા આપણે રાજકોટ. तू मेरे से प्यार करती है या नहीं करती, ये बता दे तू. नहीं, मैं तेरे से लास्ट पर पूछ. અને ત્યાંથી આવ્યા હતા તો ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો. A few moments later. આ 5 મિનિટમાં તો બહુ વધી ગયો વરસાદ. એટલે આપણે નાયા વિના રહી નાઈ નાખ્યું આપણે. अच्छा. 7 વાગ્યા લગી નાહ્યું અને પછી નીકળી ગયા ઘર. मजा आया. હા આપણે નીકળી ગયા ઘર બાજુ. ઘરે જઈને નાહી ધોઈને થઈ ગયા ફ્રેશ અને જમીન નીકળી ગયા આપણે બહારની બાજુ. ત્યાં તો આ કાયા લાશેક માથે ચડીને બેઠો હતો. कौन है ये लोग? कहाँ से आते हैं? અને ઘડીક વાર બધાએ વાતું કરીને મોજ કરી. અને પછી આપણે નીકળી ગયા બધા ભેગા ગાંઠિયા ખાવા. ગાંઠિયા મંગાવી લીધા. પછી આવ્યા નહોતા એટલે બધા રાહ જોતા હતા ગાંઠિયાની. A few moments later. આ આવી ગયા ગાંઠિયા ને બધા તૂટી પડ્યા. અને ગાંઠિયા ખાઈને આપણે નીકળી ગયા ઘર બાજુ. अच्छा. આ આવી ગયું ઘર. તો આની સાથે જો બ્લોગ કરું છું અને જો તમને મજા આવી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આ બધાને રાધે રાધે.